આનંદ મેળો કે દાદાગીરીનો અડ્ડો? પરિવારના મેળામાં હોબાળો, બાઉન્સર સાથે ધક્કા મૂકી અને પછી કથિત ઓડિયોમાં એસપીને કહી દઈશ એવી ભાષાનો આખરે કાયદો મોટો કે સત્તાનો રૂવા? શું તે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. થરાદમાં ચાલી રહેલો આનંદ મેળો, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી હજારો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મેળો રોજ મોટી સંખ્યામાં પરિવારો, મહિલાઓ, યુવતીઓ અને બાળકો આ મેળામાં પહોંચે છે. પરંતુ ગત રાત્રે બનેલી ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. ટિકિટને લઈને કેટલાક યુવકો મેળામાં ફરજ બજાવતા બાઉન્સર વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્યમાં લાગતો આ વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની ગયો. વાત ધક્કામુક્કી સુધી પહોંચી અને ત્યારબાદ મેળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો. હોબાળાના કારણે અનેક પરિવારો બાળકો લઈને મેળામાંથી બહાર નીકળી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યના ભાઈનું નામ પણ સામે આવી રહ્યું છે. જોકે આ અંગે પોલીસ અથવા તો સંબંધિત વ્યક્તિ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. તેથી આ દાદાગીરી અંગેની દાવાઓની સત્યતા તપાસ બાદ સ્પષ્ટ થશે. ઘટનાને વધુ ગંભીર ત્યારે બને છે સોશિયલ મીડિયામાં એક વાયરલ ઓડિયો થાય છે અને કથિત ઓડિયોમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. સાથે જ હું એસપીને કહી દઈશ, તમારા વિરુદ્ધ ગુનો દાખલ કરાવી દઈશ જેવા શબ્દો પણ સાંભળવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અમે તમને સ્પષ્ટ કરી દઈએ કે આ કથિત ઓડિયો સ્વતંત્ર રીતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અપશબ્દો હોવાથી આ ઓડિયો અમે તમને સંભળાવી શકતા નથી. પરંતુ આ કથિત ઓડિયો વાયરલ થતાં જ લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે શું કોઈ રાજકીય હોદ્દો ધરાવતી વ્યક્તિ પોલીસ તંત્રને આદેશ આપી શકે? શું સામાન્ય નાગરિક અને રાજકીય પ્રભાવ ધરાવતા લોકો માટે કાયદાની પ્રક્રિયા અલગ હશે? સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે મેળામાં વધુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આનંદ મેળો લોકોના આનંદ માટે છે, કોઈની દાદાગીરી બતાવવા માટેનું મંચ નહીં. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. વાયરલ કથિત જે ઓડિયો છે તે અંગેની સત્યતા, ઝઘડાનું સાચું કારણ અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ બાદ જ તમામ હકીકતો સામે આવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કાયદાથી મોટું કોઈ નથી. જો કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર હોવાનો ભ્રમ રાખતો હોય તો એ લોકશાહી માટે ખતરનાક છે. અને જો કોઈ ખોટી રીતે રાજકીય નામ ઉછાળી રહ્યું હોય અને તેના સામે કાયદો એટલો જ કડક કાર્યવાહી કરવો. હવે સૌની નજર પોલીસની તપાસ પર છે, કારણ કે લોકો જવાબ માંગે છે કે આ મેળામાં હોબાળો કોણે કર્યો, કથિત ઓડિયો કોનો છે અને આખરે કાયદો પોતાની રીતે પોતાનું કામ કરશે. આવા તમામ સવાલો હાલ તો થઈ રહ્યા છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.